ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ ધારીમાં રોજ અવનવા કાર્યક્રમથી આકર્ષણનું કેન્દ્ર બની છે. 32 વર્ષથી જાણીતી ગરબી ગણેશ સોસાયટીમાં ધૂળતા રાસ, સમૂહ રાસ જેવા અનેક રાસ રમીને દર્શનાર્થીમાં ભારે આકર્ષણ જગાવે છે. અનેક કાર્યક્રમો રાખવામાં આવે જેમ ગઈકાલે રાત્રિમાં ગુજરાત નહીં પણ બીજા રાજ્યો જાદુની દુનિયામાં પ્રખ્યાત છે. એવા જાદુગર વેતાલ ભાવેશભાઈ દેવમુરારીએ જાદુગર પોતાની કળામાં સૌને મંત્રમુગ્ધ કરી સૌ કોઈના નાના મોટા ભાઈ બહેનોને મજા કરાવી હતી ને હસાવ્યા હતા. ત્યારબાદ સમૂહ રાસમાં બહેનોએ ટ્રેડિશનલ કપડાં અને સારું રમે એને 5 ખેલૈયા ઇનામ આપવામાં આવ્યા હતા. આ ગરબી હિન્દુ મુસ્લિમ પ્રતીક છે. ખેલૈયામાં હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવે છે. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આ ગરબીને અચૂક જોવા પધારે છે. આ ગરબીના આયોજક પણ હિન્દુ મુસ્લિમ છે. રિપોર્ટર હુસેન સંઘાર, ધારી.